આ જાલિયાથી આપણે આગળ જઈએ તો આ બાલારામ સ્કૂલ આવે નદીની અંદર આ જે રસ્તો છે અહીંથી મળીને લગભગ 1 કિલોમીટર રસ્તો કાચો છે અને આ કાચો રસ્તો રજૂઆત કરતા આવ્યા છે. પંચાયતમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, સરકારમાં વારંવાર રજૂઆત કરી અને અહીં જે નેતા લોકો આવે છે નેતા લોકોને પણ રજૂઆત કરી, પણ આ નેતા લોકો અહીં ફક્ત અને ફક્ત વોટ બેંકનો ઉપયોગ કર્યો છે અને અહીં આ રોડ રસ્તાનું કામ કરવામાં આવેલ નથી. જે ખબર સરકારને અને નેતા લોકોને કઈ જગ્યા પેટમાં દુખે છે અને કઈ તકલીફ છે કે અહીં રોડ નહીં બનતો. આ ગામ લોકો ચિંતા કરી રહ્યા છે કે ખરેખર અમે શું ભારત દેશમાં આવીએ કે નહીં આવતા, શું અમે લોકશાહીમાં આવીએ કે નથી આવતા. પણ આપણે હવે જોઈએ તો થોડા આગળ જતા આપણે નદી આવશે. અમે સ્કૂલથી અમે સરકારને એક પ્રયત્ન કર્યો કે આ ખરેખર જાલિયા સ્કૂલનો જે રોડ છે એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અમે આ બાલારામ, આ બાજુ કેમેરો બતાવો, આ બાજુ આ બાલારામની નદી છે બરોબર, અને આ બાલારામ નદીની નીચેનો સર્વ નદી કરીને નામ છે અને આ નદી પાસે આ રોડ છે, આ રસ્તો છે. આ રસ્તો જયારે ચોમાસું આવે, જયારે નદીમાંથી પૂર આવે છે ત્યારે આ પૂરો અહીં લોકો ચાલવાનું જ બંધ થઈ જાય છે અને આ લોકો અને જો અહીં ડિલિવરી જેવો પ્રશ્ન હોય તો માની લો કે આ જાલિયા ગામના લોકો આ નદીમાંથી કેવી રીતે પસાર થઈ શકે અને ચોરી આ લોકો કઈ પસંદ ન થાય તેના લીધે તકલીફ છે. અને સામે પણ જોઈ લેવો, સામે આખો રોડ તૂટેલો છે તો માની લો આપણે પગથી ચાલવું હોય તો પણ ચાલી શકીએ નહીં. તો એવા સમય આ બાળકો કઈ રીતે સ્કૂલમાં આવતા હશે તો હોય તો કઈ રીતે બાળકો અહીંથી આવતા હશે ભણવા માટે, જયારે ચોમાસા દરમિયાન બાળકોનું ભણતર બગડતું હોય છે. તો ખરેખર અહીં મોટી સમસ્યા છે રસ્તાની. એ તાત્કાલિક રસ્તા બનાવવા માટેની અમે સરકારને આ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સરકાર આને તાત્કાલિક ધોરણે તપાસ કરી લાગતા વખતે તંત્રને જાહેરાત કરી અને મુલાકાત લઈ તાત્કાલિક આ રોડનું કામ ઉનાળામાં કરવામાં આવે. જો નવા કામ ના આવે અહીં ઘણી બધી મહિલાઓ ડિલિવરીથી મોતને ભેટી ચૂકી છે. અને જે સામે દેખાય છે જયારે લોકો જે ડિવાઈડર બનાવી છે, જે શું કહેવાય ચેક ડેમના ઉપરની ખાલી પટ્ટી છે, એ પટ્ટી ઉપર લોકો ચાલતા જે લીલ બાજી હોય કોજુ જેવું હોય તો એ લોકો ત્યાં પડીને પણ ઘણા એટલા ફ્રેક્ચર થયેલા છે. તો અહીં મોટું નુકસાન થાય છે. તો એટલા માટે હવે અમારી આ લોકોની માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરે એવી અમારી વિનંતી છે.